હર હર મહાદેવ. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ, જય માતાજી. તો આજે છે ને ભાઈ અહીંયા એક મંદિર આવેલું છે, શ્રી કાળિયા ઠાકર ભગવાનનું મંદિર. ત્યાં તરફ જવા માટે રસ્તો લખેલું છે બોર્ડ, ત્યાં આપણે હાલની અંદર અત્યારે જવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. ને આપણે ભાઈ કોઈ દિવસ ગયા નથી, ભાઈ પહેલી વાર જવાનું છે, એટલે આપણે દર્શન કરવા જઈશું. અને અહીંનું વાતાવરણ જોવો તમે, ચોમાસાની ઋતુમાં છે ને ભાઈ એકદમ નેશનલ વાતાવરણ છે ને, ખૂબ ભાઈ ઠંડુ વાતાવરણ છે ને. સારે બાજુ છે ને ભાઈ જો આ ડુંગરા વિસ્તાર છે, જો ધારું છે, કેવું મસ્ત વાતાવરણ છે. આ અમારી સાથે છે ને રામભાઈ છે. હું કેવું રામ, ક્યાં જવાનું છે રામભાઈ? કાળિયા ઠાકરના મંદિરે જઈએ, એનું બોડિયું આવ્યું છે દર્શન કરવા માટે. હા, દર્શન કરવા જઈએ છીએ. તમારે દર્શન કરવા હોય તો બધા એના પહોંચી જજો. ભાઈ આપણે પહેલી વાર જઈએ છીએ, રસ્તો છે ને હું તમને બતાવી દઉં. આ રીતનો કંઈક રસ્તો છે, આ રીતનો કંઈક રસ્તો છે, રફ રોડ. અને જો આ રીતનો મસ્ત રસ્તો છે. અને વાતાવરણની ભાઈ ને વાત કરીએ ને તો ભાઈ વાતાવરણમાં છે ને અત્યારે કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. જો તમે આ રીતનો રસ્તો છે, એકદમ મસ્ત મજાનો. પહાડી ઇલાકો ભાઈ, આપણે જયારે આવી જાય ને કેદારનાથ બાજુ એવું લાગે. જો તમે ચારે બાજુ છે ને ભાઈ લીલું હો બધું, એકદમ ધાર વિસ્તાર, ઘટે નહીં લોકેશન માં, એકદમ મસ્ત લોકેશન. પહાડી વિસ્તાર છે, ચારે બાજુ લીલી હરિયાળી છે. વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવું વાતાવરણ તમને ભાઈ જોવા ન મળે, આ બાજુ આવો ને તો જ મળે જોવા. હજી તો ભાઈ આઘું લાગે છે, હજી તો રસ્તો જ આવતો જાય છે. આગળ જવાનું છે આપણે. છે ને તળાવ આવ્યું છે, તળાવ જેવું કંઈક છે. સામે છે ને ટુકડા દેખાય છે મસ્ત મજાના. રસ્તો સારો, વાંધો નથી, ગારો ગારો નથી. આવવાની ઈચ્છા હતી પણ આપણે જોયું નતું, તો આપણે પૂછતા જઈએ છીએ અત્યારે. તો એકદમ મસ્ત મજાનો છે, આની અંદર પહોંચવાની તૈયારીમાં છીએ. તો ખાસ કરીને છે ને ભાઈ વિડીયામાં બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. આગળ વાતાવરણ જોવો ભાઈ તમે, એકદમ છે ને અત્યારે ચોમાસાનું વાતાવરણ એકદમ મસ્ત મજાનું હોય. ચારે બાજુ છે ને ભાઈ જો વચ્ચે રોડ છે ભાઈ, મસ્ત મજાનું નજારો છે અત્યારે. ચોમાસામાં જ બહુ જ તડકો હોય છે. લુક જોવો તમે, એકદમ મસ્ત મજાનો છે. તો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ. તો આ છે ઠાકર ભગવાનનું મંદિર. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે દર્શન કરવા માટે જઈએ અને તમને પણ દર્શન કરાવશું. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હે ઠાકર ભગવાન, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો એક. તો આપણે છે ને ભાઈ ઝૂલતા પુલની જે વાત કરીને, ઝૂલતો પુલ જોવા માટે જઈએ છીએ. તો આપણે જઈએ તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. છે ને મિત્રો, આ છે ને ભાઈ ઝૂલતો પુલ છે. તો આ રીતના તાર બાંધેલા છે, આ તાર બાંધેલા છે અને આ રીતે કંઈક બનાવેલું છે. આ છે ને ભાઈ ઝૂલતો પુલ છે, એકદમ મસ્ત. અને ચારે બાજુ છે ને ભાઈ આ રીતનું બનાવેલું છે, જોવો તમે. અને હેઠે છે ને ભાઈ નદી છે, અને આ ખૂટા નાખેલા છે લોખંડના, જેથી કરીને પુલને કાંઈ થાય નહીં. અને વાહડા નાખેલા છે બધે, જોવા આ રીતના બસ મજાના. તો આગળ જઈએ આપણે જોવા. અને તાર મોટા મોટા બાંધેલા છે, જોવા આ તાર બાંધેલા છે આવા બધા નેશનલ. આ તારને છે ને કોઈ દિવસ કાંઈ ન થાય.
અને આ રીતે છે ને બધા ખૂટા નાખેલા છે. તો આ રીતની નદી છે, નીચે આ નદી છે બધી, નીચે પાણી જાય છે ને આ ઉપર છે ને એકદમ જો આ લાકડાનો પુલ છે બનાવેલો. જો આ રીતનો આપણે ઉપર જઈશું આગળ અને પુલ હલ્લે છે આખો, એટલે બધા વાહણાથી બાંધેલો છે. ટૂંકમાં હેઠે નદી જેવું છે. તો આ રીતનું છે બનાવેલું. તો આપણે ભાઈ છે ને પહેલા ઝૂલતા પુલ ઉપર જઈએ. આપણા ભાઈબંધને છે ને બહાર રાખીએ આપણે. એને એમ મને કીધું તું પેલો જા, એટલે આપણે પહેલાં જઈએ ઝૂલતા પુલ ઉપર. જો આપણે જઈએ છીએ ધીમે ધીમે ઝૂલતા પુલ ઉપર. અને આમાં છે ને ભાઈ કાંઈ પણ થાય નહીં. કોઈને એમ લાગતું કે ભાંગી જાય તો પણ એવું કાંઈ પણ થતું નથી ભાઈ. બધા એકારે 10-15 જણા નીકળી જાય ઓલા ભાગમાં તો પણ કાંઈ થાય નહીં. તો સરસ મજાનું આવું બેકગ્રાઉન્ડ આવે છે. ફોટો પાડવો હોય તો પણ ખૂબ મજા આવે. આ રીતનો ભાઈ સેલ્ફી પણ તમે પાડી શકો છો. સરસ મસ્ત છે. ધીમે ઝૂલતા પુલ ઉપર જઈએ છીએ. જો હલ્લે છે અને આ રીતના વાહડા છે. નીચે ધ્યાન રાખવું પડે નકર નેરામ વયા જાવી તો બીક લાગે હો ભાઈ. જો હલ્લે આખો, જો હલ્લે હો ભાઈ. અને વાહડા છે બધા જ. થોડુંક નીચે ધ્યાન રાખવું પડે નકર પગ થોડોક સટકો હોય ને તો એ ભેગા. હેઠે જવો નદી છે, આવી નદી છે હેઠે, એમાં વયા જાય વ્યાતા. આ રીત હલ્લે હો ભાઈ, બહુ બહુ હલ્લે છે. આ રીતનો પુલ છે ભાઈ. કાંઈ રામ હલ્લે જો ભાઈ, હલ્લે ને જો તમને દેખાય. જો કેટલો જમ્પ મારે, જેવા તેવાના ઝાંક વયા જાય. હલ્લે હો ભાઈ, બહુ પુલ હલ્લે. તો મસ્ત ભાઈ લોકેશન છે. જો તમે આ રીતનું વાતાવરણ છે અહીંયા ભાઈ, અદ્ભુત. અને આ પુલ છે ભાઈ. જો જો ભાઈ આ રીતનું હલ્લે. જો તમને દેખાડી દઉં નજીકથી હલ્લે. ઈ જો પુલ હલ્લે. આ ઠાકર દ્વારો કહેવામાં આવે છે. અને અહીંયા છે ને ઠાકર ભગવાનનું મંદિર છે. તો કોમેન્ટમાં જય ઠાકર ભગવાન લખી નાખજો. અમારે રામભાઈ જુઓ તમે પુલ ઉપર છે. અત્યારે ઘણી ટ્રાફિક હતી પુલ ઉપર, લાટ બધી, એટલે આપણે છે ને બધા વયા ગયા ને પછી શૂટ કર્યું, કારણ કે તમને બતાવવા માટે કે હલ્લે ને એ પુલ આ રીતનો બનાવેલો છે ભાઈ, સરસ મજાનો. બધા છે ને વાહડા નાખેલા છે. અંદાજે છે ને 200 ફૂટથી 250 ફૂટ જેટલી લંબાઈ હશે, અંદાજે કહું છું. બાકી તો ખબર નથી પણ અંદાજે કહું છું. દિવસ અહીંયા ન આવ્યા હોય તો એકવાર અવશ્ય આવજો. મજા જો આ રીતનો પુલ હલ્લે છે. કેટલો હલ્લે જુઓ. અને પછી એટલા બધા એક સાથે ઘણા જણા ગયા હોય ને તો વધારે જમ્પિંગ લેતો હોય પુલ. ભાઈ છે ને ચારે બાજુ છે ને બગીચા જેવું છે અને મસ્ત જગ્યા છે. ઠાકર દ્વારો કહેવામાં આવે છે. અને આપણે પણ કોઈ દિવસ આવ્યા નથી અહીંયા, પહેલી વાર જ આવ્યા છીએ. જુઓ તમે આંબા અને સરસ મજાની જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે. અને અહીંયા છે ને અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે. તો સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.